કચ્છમાં ભેદી બીમારીને કારણે 12 લોકોના મોત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું। અબડાસા લખપત તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી। મૃતકોમાં ન્યુમોનિયા અને સ્વાઇન ફ્લૂ જેવા લક્ષણો। રાજ્ય સરકારની રાજકોટ અને અમદાવાદની નિષ્ણાંતોની ટીમ સોમવારે કચ્છ પહોંચશે। જિલ્લા કલેક્ટર અમિત અરોરા અનુસાર જે 12 લોકોના મોત થયા તે જત સમુદાયના લોકો છે। કયા કારણસર તેમના મૃત્યુ થયા તેને લઈ તપાસ ચાલી રહી છે। રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે। જિલ્લાના આરોગ્ય વિભાગની 12 ટીમ કાર્યરત છે અને રાજ્ય સરકારની વધુ 2 ટીમ કચ્છ આવશે। આ તરફ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું કહેવું છે કે મોતનું કારણ જાણવા નિષ્ણાંતોની ટીમ તપાસ કરી રહી છે। તાત્કાલિક અદાણી મેડિકલ કોલેજમાંથી પણ આ બાબતે તેમને સૂચનાઓ આપી અને વિસ્તારમાં જઈ અને વિગતવાર અહેવાલ લઈ અને એનો રિપોર્ટ સરકારને 2 દિવસમાં મળે એવી સૂચનાઓ આપી છે। 2 દિવસમાં એનો રિપોર્ટ આવી જાય એટલે આગામી સમયમાં તાત્કાલિક ભરવાપાત્ર જે પગલાં હશે એ આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર ચોક્કસ આ બાબતે સંજ્ઞાનમાં લઈ અને ફરીથી વધુ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખશે।